સુરત જિલ્લાની બારડોલી સુગર મિલ ખાતે મોકડ્રીલ યોજાયું હતું. પહલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. સુગર ફેક્ટરી પર મિસાઇલ હવાઈ હુમલા અંગે મોકડ્રીલ યોજવામાં આવી. એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી છે, જેમાં નાગરિક સંરક્ષણને લઈ મોકડ્રીલ યોજી. ગુજરાતના કુલ 18 સ્થળો પર યોજાઈ રહી છે મોકડ્રીલ. ત્યારે યોજાયેલ મોકડ્રીલમાં બારડોલી ફાયર વિભાગ, બારડોલી પોલીસ સ્ટાફ, બારડોલી નગરપાલિકાની ટીમ હાજર રહ્યા હતા. બારડોલી સુગર મિલ પર મિસાઇલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે, જે એક મોકડ્રીલ છે. આ ઘટનામાં સુગર મિલના કર્મચારીના 3 મોત, અનેકો ઇજાગ્રસ્તનું રેસ્ક્યુ પ્રકારનું મોકડ્રીલ. બારડોલી સુગર મિલમાં કુલ 1700 જેટલા કર્મચારીઓ કામ કરે છે. સાંજના સમયે આ હુમલો કરવામાં આવ્યો છે. હાલ ફાયરના જવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિક દ્રશ્ય જોઈને ગભરાશો નહીં. આપતકાલીન યુદ્ધ જેવા સમયે કેવી અગમચેતીના પગલાં લેવા જોઈએ તે માટેનો યુદ્ધ અભ્યાસ છે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી. जिग्ना परमार, प्रांत अधिकारी बारडोली, इंसिडेंट कमांडर। बारडोली शुगરના અંદર હવાઈ હુમલાના પ્રતાપે એક હુમલો થવા પામેલ એની ન્યૂઝ મળતા આપણે ફાયરની ટીમ અને તમામ ટીમ અહીંયા સ્થળ પર હાજર છે. ટોટલ તે સમય ફેક્ટરીની અંદર 163 જેટલા માણસો હાજર હતા, જેમાંથી 37 જેટલા ઘાયલ છે. 3 જેટલા માણસોને ડેથ તરીકે આઈડેન્ટિફાઈ કરેલ છે. જે ઇન્જર્ડ છે એમને ટેક્સાસ હોસ્પિટલ અને સરદાર હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે. અને લોકોને જણાવવાનું કે આ મોકડ્રીલનો ભાગ છે, જેથી પેનિક ના કરે અને તંત્રને સહયોગ આપે. વધુમાં 7:30 થી જે બ્લેકઆઉટનું આયોજન કરેલ છે, તો તમામ નાગરિકો પોતાના ઘરની બહારની શેરીની તમામ લાઇટો બંધ કરે તથા ટોટલ બ્લેકઆઉટ થાય, શેરીની તમામ લાલી લાઇટો બંધ કરીને એ રીતનું સહયોગ આપે એવી અપેક્ષા. થેન્ક યુ.